અત્યારે એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે, પરંતુ પરસોત્તમ રૂપાલાએ તો પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે અને જોરો શોરોથી ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે ક્ષત્રિય સમાજનો રોષ જે છે તે અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિયો અત્યારે ઉગ્રપણે આંદોલનો કરી રહ્યા છે, મહાસંમેલનો યોજી રહ્યા છે, પરંતુ ભાજપે આંખ આડા કાન કર્યા છે। ત્યારે હવે ક્ષત્રિય સમાજ વધુ ઉકળતા ચરુ જેવી સ્થિતિ બની છે અને તે લોકો વધારે રોષે ભરાયા છે। ત્યારે પરસોત્તમ રૂપાલા પાર્ટ 2 જે લોકો તૈયારી કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટેની હવે તેઓ રણનીતિ બનાવી રહ્યા છે। તો જોઈએ આ વિડીયોમાં કે કઈ રીતે તે લોકો રણનીતિ બનાવી રહ્યા છે। તો હવે જોવાનું રહેશે કે ક્ષત્રિયોની આ રણનીતિ જે છે તે રૂપાલાની ટિકિટ રદ કરાવે છે કે નહીં, અથવા પરસોત્તમ રૂપાલા રાજકોટ સીટ પરથી યથાવત રાખવામાં આવે છે અને પરેશ ધાનાણી સામે તેઓ ચૂંટણી લડશે, તે હવે જોવાનું રહ્યું। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।